હું રજનીશજીનું ડાયનામિક મેડિટેશન સવારે કરું છું. તો અઘરી વાતો નહીં ડિફાઇનિંગની જોડે ચાલુ રખાય મને તો બીક લાગે છે આ બધા શબ્દો કારણ કે હું સમજુ નહીં તો તને કહું છું આ બધા ભારી વસ્તુ છે મારે માટે. હું તો FSO એટલે બહુ જે સિમ્પલ હોય ને એટલું જાણો અને એટલું તમને કહું. જે રજનીશભાઈ કાંઈ કહે છે પેલા મહર્ષિ કાંઈ કહે છે બીજા કાંઈ કહે છે ગૌજી કાંઈ કહી ગયો કોલિન્સ કઈએ કહ્યું છે બહુ કહ્યું છે બાપુ. પણ એ પછી આપણને તો ઝીરો જ મળે છે એમાંથી આપણને એકલો તો મળતો નથી. માટે એટલો સમય બરબાદ કરવાનું કામ શું છે? જો તમારું કલ્યાણ 7 મિનિટમાં થતું હોય તો 70 મિનિટ શા માટે તમે ગુમાવો? એનીગ્રામ, અરે ભાઈ હું તો સમજતો નથી એનીગ્રામ એટલે શું, અને સમજો તે દિવસે મારું કલ્યાણ થવાનું નથી. એટલે એવી વસ્તુમાં હું ગયો નથી અને કોઈને એડવાઇસ કરતો નથી કે જાઓ. ડાયનામિક મેડિટેશન પછી પેલું શું ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન મોમાંથી બોલાતો લાંબા લાંબા શબ્દો જે હકીકત છે તે હું કહું. હું આમ નથી કહેતો કે એ લોકો ખોટું બોલે છે, પણ સામાન્ય માનવતાને ને મને જે સમજાય એવું કરીએ તો સારું, ના સમજાય એમાં જઈએ ને પછી એમાંથી કઈ ખોટું થઈ ગયું. બ્રેક ને બદલે ક્લચ દાબી તો ગાડી ત્યાંથી જવાની એવું ન થાય. એટલું સમજ પડે કે આ બ્રેક ની વખતે બ્રેક જ દબાય તો આપણે સ્ટ્રેટ ગાડી ઉડી જાય. એટલું હું જાણું, ભલાય કાંઈ જીતમાં નથી કરતો, પણ આધા પગલા ભરશો ને તો ડૂબી નહીં જવાશે, કાયમ તરતા રહેશો. કારણ કે આ મહાસાગરમાં શાર્ક્સ બી છે, વેલ બી છે, ગળી જાય તો આ બધા ઘણા મોન્સ્ટર છે. ચેતીને રહેલા સારું. પહેલે તો આપણી જાતને એવી બનાવવી કે શાક બી આવે ને આપણે સુવે ને ચાલી જાય, ભાઈ અહીંયા ગયેલું ફોકાય. આપણા જીવનમાં શાક ઘણી આવે, શું તેથી આપણે આપણી જાતને એવી બનાવી. હવે શાક ને હસ્તે એવું લિક્વિડ આવે છે, તે જો નાખો તો શાક નહીં આવે. શું તમારી અંદર એવું કરી દો ને બધી સંસારની શાકો જેવી આગળ આવે ના ભાઈ એટલે ઓટોમેટિક ડિફેન્સ આપણો. કારણ કે તે બધા સાથે થોડી આપણને કઈ તાકાત અજમાવી શકાય, પણ આપણે એવી આપણી જાતને બનાવી દેવું. ઇકબાલ કહી રહ્યા ને કે એ બંદા તું તારું જીવન એવી રીતે જીવી લે કે ભગવાન તારી આગળ આવીને કે હું કઈ તારે માટે કરી શકું છું, એવી રીતે જીવી લે. બસ એનો કહેવાનું. આ બધા સિમ્પલ લિવિંગ સાધનો સિમ્પલ છે ને એમાં આટલું જ છે. આપણા જીવને એવું બનાવી દઈએ કે ના ડેન્જરસ ચીજ આપણી આગળ આવે, અને ભગવાન બી છેલ્લે કે આ વિચારને કઈક મદદ કરવી જોઈએ એવો સ્ટેજ લાવી. સમજી ગયા? એવું માનું છું. અને આખી જિંદગી એવું જ પીધું છે, કોઈની આગળ ગયો નથી. બધા તો મને ચાલતા ને આમ તો મારા હાથમાં ચોપડી મૂકે, ઘરમાં ઢગલો કરીને રહે. આ બધામાં જોવાનું કામ છે. અનુભવ થયો જ છે, અનુભવથી લાગુ જ છે, જાણ્યું જ છે, માન્યું જ છે કે ફાયદો આમાં છે, એ ખાતરી થઈ છે મને.
5, 25, 50 કરાવ્યું છે એ લોકોને ફાયદો થયો છે. તો પછી જે ચીજ જાણેલી ચીજ છોડીને બીજામાં શા માટે? મને અધિકાર સાબર છે, જે મેં અનુભવ્યું હોય એ બોલવા પર મારો અધિકાર છે. કૃષ્ણજી આમ કહી રહ્યા તો જાઓ એમને પૂછો, હું નહીં જાણું એવા. હું જેનો અધિકાર છું એટલું હું બોલી શકું. મેં મારી 76 વર્ષની ઉંમરમાં જે કીધું, પામ્યું અને જે ખરું થયું, જેનો લાભ મળ્યો એ પર હું બોલી શકું. એમાં મારી ઓથોરિટી. કોઈ બીજા આયા વચ્ચે તો એની ઓથોરિટી એ હું નહીં. સમજી ગયા ને દીકરા? આ મારું મૂળ સમજાવવાનો મતલબ આ છે કે જ્યારે હું બોલીશ સિર્ફ મારો અનુભવ, મારા ગુરુદેવના ચરણમાં જે અનુભવ લીધેલો એમાં એકડો હું ઉમેરું નહીં. એટલો અધિકાર છે એટલું બોલો. અને તમને જોરથી કહું કે કરો, કારણ કે એટલો અધિકાર છે કે તમે પામશો, સારું જ થશે. બાકી જે તો કાંઈક ઘણા બોલી ગયા છે ને એ બધાનું જે જોવા જઈએ તો જીવનમાં કઈ જીવવાનો ટાઈમ જ નહીં રહે. આપણને આપણું જીવનમાં કેટલો ટાઈમ મળે? સવારે ઉઠીએ, રાતે સુવા જઈએ, દોડધામ જ હોય ને આખો વખત. સવારે ઉઠી આ કરો, કામે જઈએ, ત્યાં કામ મળું કરે, સાંજે આવીએ, થાકી ગયા, ખાધું, સુતા, ખલાસ, વાત તો દિવસ તો પૂરો થઈ ગયો. એમાં આપણી પાસે કેટલો ટાઈમ હોય કે આપણે એક્સપેરિમેન્ટ કરીને બધાનું વાંચીએ ને બધાનું જોવા જઈએ ને કરવા જઈએ. આ 7 મિનિટ તો બેઠેથી મળી જાય ને. 6 મહિના 7 મિનિટ ચલાવી તું ને અનુભવ થવો જોઈએ. આ થાય છે તો બીજા 6 મહિના પાછો બીજું શું કરવાનું કરીને આવશે અહીંયા? શું હવે મને આગળ બતાવો, બીજા 6 મહિના શું કરો? જો તું અનુભવ નહીં થશે તો તું નહીં આવે. એ પ્રમાણે મને તો ચાલુ છે ને તમને ચલાવવા છે. બીજું મારી પાસે કાંઈ કોઈ ફિલોસોફી બોલ દીકરા, બીજું શું? બોલ બોલ. પ્રશ્ન છે કે ચોક્કસ પ્રકારના કપડા કે માળા કે એ તો બહુ જોવામાં આવે છે. એ પહેરવાનો કોઈ ઉદ્દેશ કરો? મને બી પહેરવાનું તો મન થાય. જરા તમારી આગળ આવું, જરા લાંબો જબ્બો પહેરું, જરા લગાવી દઉં, એવા દોમ નથી. જે છું તે આ છું. કપડા પહેરો, માલા પહેરો, ગરબા પહેરો, એમાં તમારે મારું શું? મને એડવર્ટાઇઝમેન્ટ કરવાનું શું કામ છે? તમે તમારી ખુશીથી ત્યાં આવો. તમારી ખુશીથી જે જાણવું હોય તો જાણો ને કરવું ખરું ને. હું એડવર્ટાઇઝ, આમાં એડવર્ટાઇઝમેન્ટ ના થાય. આ એક જાતની એડવર્ટાઇઝમેન્ટ છે. એટલે તમે પૂછો હા ભાઈ કઈક છે, કોઈ સ્વામીજી છે, કોઈ ફલાના છે. સ્વામીજી તો પાયલીના 50માં. પછી મારું નામ બદલી કાઢો, સ્વામી સત્યાનંદ શિવાનંદ જે હોય એમાં મારું શું કલ્યાણ થાય? હું તો તવળિયા જવાનું ને. હું જે છું એ છે એમાં મને પછી કાંઈ બી માસ્ક, જે આપણે માસ્ક રાખીએ ને ઘરમાં, આપણે એક રીતે બિહેવ કરીએ, એ માસ્ક બદલ બહાર જઈએ ત્યારે હા કેમ છો સાહેબજી, ઘણા બધા મળ્યા, આ બધું ખોટું ખોટું. અને ઘરમાં ભાઈ કરે છાનીવાની બેસ ના, આ બધા બે રીતનું જીવન. સિંગલ ટ્રેક જીવન જોઈએ, એક જ જીવન. ભાઈ સાહેબ 24 કલાક સરખા. તો ઘરવાળી રીતે હા ભાઈ શું કે સારી વાત છે, ખરું છે. ત્યાં બી એક પોલાઇટનેસ જોઈ. બોસ ની આગળ યસ સર, શા માટે? તમારી ઉપર કોઈનો અધિકાર નથી. બોસ તમારું કલ્યાણ કરતો નથી,
અને કલ્યાણ તો તમે એનું બી કરો છો. તમે માટે એક સ્ટેડી જીવન રાખવાનું માસનું કામ જ બાલ બનવા. જો જુવાનીને બુઢો લાગો તો શું ફરક પડવાનો? આ બધું એક જાતનું ખોટું કરવાની આદત નાની નાની ચીજમાં કે હું આ નથી. અરે પણ હું આ નથી કામ કરવાનું કામ શું છે? કહું ને કે આવું છું અને તે જીવી લો બસ. ઢોંગ નહીં જોઈએ લાઈફમાં, ઢોંગ નહીં જોઈએ. ઢોંગની આદત પડી ગઈ ને ભગવાન લગી જાય. આ તો ઢોંગી છે, સીધી વાત. કારણ કે ભગવાનને કોઈ બનાવી શકતો નથી. એ તો આપણા ઢોંગ સમજી જ જાય. ઢોંગ શરૂ થાય તેની અગાઉ સમજી જાય. માટે આ કપડા પહેરવા સમજી ગયા? બ્રહ્મચર્ય વિશે ઘણું સાંભળ્યું છે, પણ એ શું વસ્તુ છે અને એટલે એ શબ્દનું meaning શું છે તે તો મને સમજાવો. એ જ જાણવા માંગે છે કે બધા જુદી જુદી માણસ કાંઈક તો બોલો ને, શું તમારો meaning છે? કોઈ રીતે એક જણ સમજાવો ને કે શું meaning છે? સમજાવો ને. તારા ખ્યાલ શું છે બોલ. મારા ખ્યાલ મુજબ તો એ કે ભાઈ સ્ત્રી પુરુષ વચ્ચેનો જાતીય સંબંધ, તો એ આધ્યાત્મિક નહીં, તું શું સમજે છે બ્રહ્મચારી? બ્રહ્મચારી એટલે શું તો મને સમજાવ. કે જે શારીરિક સંબંધ છે એ સીમિત, એની પર અંકુશ મૂકો, એટલું જ હું સમજી શકું છું. અંકુશ એટલે શું? કંટ્રોલ, મર્યાદા. મર્યાદા, that is correct. પણ બાળ બ્રહ્મચારી એટલે મીંડું. દરેક ચીજ શાંતિથી સમજીને કરવી. સુંદર આત્માને જન્મ લેવો હોય બધા જ બાળ બ્રહ્મચારી થાય તો જાય કાં? જાય, એ જરૂર જાય. એ ઝુંપડપટ્ટીમાં જાય, એ દારૂડિયાને ત્યાં જાય, એવાને ત્યાં જાય. અને એ આત્મા કેટલા દુઃખી થઈને આગળ આવે. એટલે બધું મર્યાદા નિમિત્ત સમજીને, કશામાં ઇન્ડલ્જ નહીં, એમાંથી શોખ નહીં. મારી ફરજ છે એકાદો બે આત્મા આવે ઠીક છે, એવા પવિત્ર વિચારથી ઠીક છે. બધી જે પાછી તો કઈ બધી જે તમે હિમાલય પર જઈને બધા જ જો બેસો તો કાલે આ દુનિયાને હસતી ખલાસ. બધા જ હિમાલય પર જઈને બેસી ગયા, બાળ બ્રહ્મચારી થઈ ગયા તો. એટલે દરેક ચીજમાં મર્યાદા સમજીને શાંતિથી આપણી જે ફરજ છે એ સમજીને. બધી કેટલા બધી અત્યારે જાવ કે પાતો વાગે બૈરું જોય નહીં. અરે બૈરાને પેટે તો આવ્યો શું પાતો માણ્યા. આ બધું ખોટું છે, આ બધા ઢોંગ છે, એ ના જોઈએ. જીવનના ઢોંગ જ ના જોઈએ. એટલે એમાં પ્રેક્ટિકલ ડિફિકલ્ટી એ રહે છે કે અગેન કન્ફ્લિક્ટ ઉત્પન્ન થાય છે. બોલ. માત્ર ફરજની ભાવનાથી સેક્સ્યુઅલ એક્ટમાં જોડાવું એ જે સેક્સ્યુઅલ ડિઝાયર છે એને નષ્ટ કરે છે. કન્ફ્લિક્ટ થાય છે કે માત્ર ફરજની ભાવનાથી હું નથી કરી શકતો. સ્ત્રી તરફની ફરજ તો આવેગ છે, સ્ત્રી તરફની ફરજ છે ને સંસારમાં બી હતી. એટલે માત્ર ફરજ તરીકે જો વિચારે તો આવેગ નાશ પામે છે. કઈ રીતે નાશ પામે? એટલે કન્ફ્લિક્ટ થાય છે. લાઈફમાં કોન્ફ્લિક્ટ ના રહે. તેથી તો હું ચીજ કરવા દઉં છું. કોન્ફ્લિક્ટ ના રે, વિરમ રે, એટલે તારા મનમાં સીધો સવાલનો જવાબ મળે. આ કરવા જેવી વસ્તુ છે, આટલી હદે કરવા જેવી વસ્તુ છે, હવે પછી ના નો સમય આવ્યો છે એ સમજણ આવવી છે અંદરથી. બંને પક્ષે પેરેલલ હોય છે. હા, બંને પક્ષે પેરેલલ એ સમજણ હોય તો જ શક્ય બને ને. એ તો શું થાય કે આપણે પક્ષે સમજણ હોય પણ સામે પક્ષે ન હોય તો એટલે આજે રિધમ થિયરી છે આખા ફેમિલીમાં એવું થાય તો વધારે દોડી દોડીને પણમાં બેસી ન જવું, વિચાર કરીને પણમાં
તેથી મારી મતલબ શું છે આ બધે રખડવા નહીં કે 7 ને 10 વર્ષની વચ્ચેના બાળકોને પહેલે પકડો. શું છોકરા છોકરી 7 ને 10 વર્ષના જેનું કોમલ ભેજવું છે, જેનામાં કાંઈ ખોટું ઉતર્યું જ નથી, એને 3 સ્ટેપ પર મૂકી દેવામાં, એને રિફાઇનિંગ પર મૂકી દઈએ એટલે એ પ્રમાણે એનું ગ્રોથ આવે. એટલે સ્ત્રીમાં બી મોટા થાય ત્યારે અને પુરુષમાં બી ચોક્કસ સમજણથી આગળ આવે. એટલે બંનેની લેવલ આવે ને પછી આજે શું થયું કે એવું કંઈક થયું નથી, રામ ભરોસે ચાલે બધું. સમજ આ આપણી ફરજમાં આપણે ચૂક્યા છીએ. આપણે પીએચડી થઈએ ફોકટ, આપણા બાળકને જે સમજણ આપવી હોય ન આપીએ એમાં આપણે ફેલ ગયા. હવે ના આપને સમજણ વાત જુદી છે, પણ આપણે હવે સમજણ પડે છે કે 3 સ્ટેપ શું છે, રિફાઇનિંગ શું છે, એમાંથી શું સારું છે. હવે આજે તો નહીં પણ આવતી પ્રજાને માટે અત્યારે મહેનત કરીએ. એ જેવું ખરા સમજણનો પીરિયડ આવે એનો 7 થી 10 પછી કરો તો ઓલરેડી કંઈક બગાડ આવી જાય. માટે 7 થી 10 નો પીરિયડ હું બધે એ જ કરવા જાઉં છું કે 7 ને 10 વર્ષના બાળકને આપણે ચાલુ શરૂ કરી દઈએ. કરાવીએ બધા પાસે, મેટ્રિકમાં હોય તેની પાસે ને ઉંમરે ભોગેલા હોય તેની પાસે, પણ ખાસ 7 ને 10 વર્ષના બાળકને પકડીએ. એક જનરેશન જો આપણે આ કીધું ને કામ, જનરેશન સુધરી જશે. આજે આપણે શું કરવા માંગીએ છીએ? કાંઈ નહીં, પીસ બોલ્યા કરીએ છીએ ને એક ખૂણું નથી દુનિયા કે જ્યાં બોલીની ફૂટતી હોય. શું કારણ કે આ ચીજ ઊંડાણથી કોઈ આપણે આપી નથી. આખી પૃથ્વી પર આ એક જ ચીજની ખોજ છે, તે રિધમ. આ રિધમ બાળકોના ભેજામાં બેસાડી દો, બાળકોના ફેફસામાં ઉતારી દો અને પછી તેને છોડી દો. એના તો બંદૂકો પોતે ફોડશે નહીં ખોટી રીતે. સાથે બેનું જે ઇક્વલિટી આવે કરે કે એ આપણે શરૂ કરી દઈએ 7 ને 10 થી. બંને ઉંમરના થાય, સમજણ બંને હોય, પછી કોન્ફ્લિક્ટ નહીં આવે. પેલો આમ ધારતો હોય ને પેલી આમ ધારતો, એવું ન થાય. બંને સમજે કે હા ભાઈ આ વાત ખરી છે, આમ ચાલવું છે. પણ આજે તો એ એજ્યુકેશન જ નથી. આપણે ત્યાં તો સેક્સ એટલે બહુ ખરાબ શબ્દ, આપણે શીખવા બોલવા જ નહીં માંગીએ. તેમાં આપણે બધું બહુ નુકસાન થાય છે. આપણા બચ્ચો કાંઈ સમજતા નથી અને પછી જે મેં વાંચે કરે જોયે તે પછી ચાલી જાય. તેની અંદર કેબલ ને ટીવી આવે એટલે પછી એ જ સમજે કે ખરું છે. એટલે આપણી ફરજ એ લોકોને સીધા રસ્તે મૂકવાનું. આપણે ભલે લેટ સ્ટાર્ટ કીધો, જો કે એ લોકો લેટ ને સ્ટાર્ટ કરે પછી જો કેવું લાગે છે, પ્રજા જ કેવી આવતીકાલની થાય છે. બોલી દો બાળકોને આ એક્સરસાઇઝ સીધી બતાવી શકીએ અભ્યાસ કે આપની પાસે આવવું જોઈએ બનતા સુધી. થેન્ક યુ. સાતની બહુ ગ્રાસ્પિંગ નહીં આવે. 7 વર્ષના કોઈના બાળકને ગ્રાસ્પિંગ નહીં આવે. 7 ને 10 આ સાફ હોય ત્યારથી શરૂ કરો તો બેસ્ટ. પછી તમે જેટલું લેટ શરૂ કરો ને તો જે એને ખોટું અપનાવી લીધું હોય ને એ ભૂસડવું પડે, એમાં ટાઈમ વેસ્ટ થાય અને એ ના ભૂસવાય તો આની કિંમત નહીં થાય. માટે 7 ને 10 નો કરાવવાનું બધા પાસે, 15 વર્ષના, 20 વર્ષના, 50 વર્ષના બધા પાસે કરાવવાનું. પણ આની ખૂબી છે 7 ને 10 વર્ષના બાળકને પકડવા. ત્યાંથી શરૂ કરો. અમે બતાવી શકીએ ખરા? બધા ખુશીથી બતાવો, પણ પહેલે તમે બરોબર કરો. બતાવી દે. ખોટો છે પણ એ નેચરલ જેનું છે ફંક્શન એવું જો પેલી રીતે લેવાય સાચો શ્વાસ નેચરલી તો શું થાય છે? એફર્ટ કરીએ એટલે શ્રમ પડે. એનો રિધમ જે રીતનો રહેતો 24 કલાક રહે એવું અમારો અનુભવ કે છે. બોલી રહ્યો હા
ભગવાને ભેજું બી આપેલું છે કેવી રીતે કામ કરવાનું એ બી એને કહેલું છે, કરતું નથી. સૂક્ષ્મ શરીર આપ્યું છે અને કેવી રીતે પ્રાણ લેવો એ બી કહેલું છે, એ કરતું નથી. ફિઝિકલ બોડીનું બ્રેન અને સૂક્ષ્મ શરીરનું મનસ એ બેને એક એક સાથે બેસીને ચાલવા કહેલું છે, એ ચાલતા નથી. એટલે નેચરલ લો છે, અમલમાં નથી. આપણે જે કરીએ છીએ એ નેચરલ લો ને અમલમાં લાવવાની ટ્રાય કરીએ છીએ અને તેને માટે સરળમાં સરળ ઉપાય છે 3 સ્ટેપ. તમે સમજી ગયા? આપણે નવું કઈ નથી કરતા, આપણે ભગવાન ઈચ્છાથી બીજું કઈ કરવા માંગતા નથી, પણ એ જે લો પ્રમાણે કરવું જોઈએ, મગજે, મનસે, સૂક્ષ્મ શરીરે, સ્થૂળ શરીરે, હાથે, લંગ્સે, એ બધાને કેમ કરવું જોઈએ એ પાછળ બેસાડી છે, નવું નથી કરતું. 3 સ્ટેપ લઈને તો બાળક જન્મે જ છે, પણ 3 વર્ષ થાય એટલામાં ભૂલી જાય છે, કારણ કે ઇમોશન આવવા લાગે છે અને પછી દિવસે દિવસે ખોટા ઇમોશનો ઉમરાઈ જાય છે અને દિવસે દિવસે બ્રીથિંગ ઓર બી ખોટું થઈ જાય છે. અને જેના પર ખૂબ જ ઇમોશનલ ને મેન્ટલ પ્રેશર હોય ને એને ટીબી થાય, અસ્થમા થાય, આવી રીતે શ્વાસ, કારણ કે એના પેક્ષા ખલાસ થઈ ગયા ખોટા ઇમોશન. ખોટા ઇમોશન હાથ થાંભી ગયો, થાકી ગયો, એ 2 કદમ ચાલી કરીને બેસી જવું. ભગવાનના અમલમાં મુકાયો નથી, આપણે પરિવાર મૂકવા માંગીએ છીએ, નવું નથી કરવાનું. શું સમજી ગયા? ડોક્ટરો આ આર્ટરી બ્લોક થઈ ગઈ છે તો એ ક્લિયર કરવા નથી માંગતા, બાયપાસ મૂકવા માંગે છે. આપણે બાયપાસમાં માનતા નથી, આપણે આર્ટરી ક્લિયર કરવી, ફેફસા ક્લિયર કરવા, હાથને મજબૂત બનાવવો છે, બ્રેનને શાંત કરવો છે, જે માટે એને ભગવાને આપ્યા છે. સમજી ગયા? બીજું કઈ નથી, નવું નથી કઈ કરવું. ખરી વાત? નાડી બંધ કરવાની જમણી નહીં સમજાય? નહીં સમજાયું, બીજું કઈ મને નહીં સમજાય. બીજા કોઈ સમયનું કઈ એવું મને તો જાણી નહીં સમજ્યો. બીજો કોઈ સમય ખરો એના એના માટે બીજો સમય કે જેની અંદર કંઈ બીજું કઈ કરી હવે શકાય. જો બધા જ સમયમાં બધું જ આપી દે તો આખો દિવસ રોજ ખોટ્યા એટલું વાપરશું આપણે, એટલું વાપરશું. પહેલો તો જયારે તો રૂ મૂકશે ને 1 ને 4 ની વચ્ચે તો એ તો ભીજાઈ જશે. ભીજાઈ જશે એટલે સંકોચાઈ જશે ને સંકોચાઈ જશે એટલે હવા જશે. એટલે રૂ મૂકે ને તો અડધા કલાકે જોઈએ કે ભીનો તો નથી થયો, કે ભીનો થયો તો કાઢી નાખવાનો, પાછો સૂકો મૂકવાનો. એવા કેટલા દિવસ તો તારો રૂ ભીનો થઈ જશે. શું જ્યારે રૂ સૂકો ને સૂકો રહેશે ને 4, 5, 6 જેવો દરેકનો ઇન્ડિવિજ્યુઅલ કેસ, જ્યારે એ સૂકો જ રહેશે ત્યારે જાણવાનું કે બોડીએ એક્સેપ્ટ કરી લીધી એ વાત. તમે કારણ કે રૂ એનો એ ન વપરાય, બીજો થાય એટલે કાઢી જ નાખે. 4-5 દિવસ સૂકું રહે છે અને ફરી પાછું બીજું થવા માંગે છે. તમે જો રોજ જ બરાબર મૂકો ને, હવે શું થાય કે જેમ દરિયામાં ભરતી હોય તે આપણા ઇમોશનમાં બી ભરતી હોય, ત્યારે બહુ ભરતી હોય ને ત્યારે વળી પાછું પીડાય. બગડેલી વસ્તુને સમારતા ટાઈમ લાગે છે, બગાડતા ટાઈમ નથી લાગતો. ભગવાન અજબ રચના છે, બગાડતા ટાઈમ નહીં લાગતો, બગડેલી ચીજને સુધારતા ટાઈમ લાગે છે. આપણે કીધું કે પછી કોરું થઈ જાય તો 4-5 દિવસ કોરું રહે, ફરી પાછું એ ભરતી હોય તો આવ્યા જ કરે, પણ એ ભરતી ઓછી થતી જશે. ત્યારે અતિશય છીંક અને અતિશય થોડા મહિનાઓ જશે એટલે ભરતી ઓછી થતી જશે, પછી કાયમનો સૂકો રહેશે. આમાં 1 થી 4 નો જમવાનો ટાઈમ જમ્યા પછી એ ભીનો થઈ જ જાય.
ડિપ્રેશન અંદરથી સ્ટાર્ટ થાય ને જમીએ એટલે થોડુંક તીખાશ આવે કે બી આવે એટલે અંદર ડિપ્રેશન સ્ટાર્ટ થાય એટલે પછી એવું પાછું ચેન્જ થઈ જાય. ન જમો તો વધારે સારું ને. ખાવાની વાત આવે તો હું તો એ જ કહું મારી વાત ખાઈને આમ તો શા માટે ભાર કરે શું મરી ગયો મુંબઈ થી ખાઈને આવ્યો છે ને તાજો ને તાજો મુંબઈ થી ખાઈને આવ્યો છું મરી જાવ છું એનર્જી ઓછી થઈ ગઈ છે તો શા માટે આમ તો અંદર ભર્યા કરો છો સિક્રેશન આવતો હોય તો ના ખાવ. ચાલો તો રિપીટ કરો ભલા કામમાં ધીલ નહીં કરો. બહાદુર ક્યાં ગયો? લગાવ તે 36 એક વખત કાનમાં બચી જાય પછી થાય. પહેલે કાનમાં બધા આપણું કેમ એડવર્ટાઇઝમેન્ટ ચાલે તારી હા પ્રશ્ન નહીં પૂછવાનો હું ક્યાં ત્યાં બેઠો છું. 5 દિવસ આવવા માંગે છે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ કરે છે ત્યાંથી. બોલ બોલ. 1 થી 4 વાળું જે છે ક્યારથી એટલે ઇમિડિયેટલી શરૂ કરવાનું 6 મહિના પછી શું કાલથી આજથી 1 વાગે ને લગાવી દેજે નહીં તો 12 વાગે ઘડિયાળ બંધ થઈ ગયો નહીં કેતો ના કરવું હોય ને તો ઘડિયાળ બંધ પડે 12 વાગે. મને બી ઘણી ચીજ કરવાની હોય ને પછી ઘડિયાળ બંધ પડી ગઈ મતલબ એ બધું થાય. ચાલ લગાવ દીધા. પહેલી જેને હાઈ બ્લડ પ્રેશર હોય જેને હાર્ટની કે નબળાઈ હોય એને 36 પર નહીં કરાવતા એને 12 પર જ કરાવતા. તેનું કઈ નહીં ફક્ત આ જ બે ચીજ હાઈ બ્લડ પ્રેશર હોય અથવા હાર્ટની બીમારી હોય તો 12 પર જ આવજો. પછી 2-4 મહિના એક 18 પર લાવજો. 18 નું મ્યુઝિક છે 18 નું છે કે વગાડી લો નથી આટલા વખત શું કરે તો અમને ના પડે કે 18 નું નથી કરવાનું. રિફાઇનિંગ દિવસમાં 2 થી વધુ 12 પર કરી પછી 18 પર લાવજો. 18 પર થાય પછી 36 પર આવજો. પહેલેથી 36 પર નહીં કરાવતો. પહેલે દરેકને પૂછજો ભાઈ બ્લડ પ્રેશર કેમ છે અને તારું હાથનું કેમ છે ક્લિયર હોય 36 પર બે એટલું જ કાળજી કરજો. તમને બી કરવું હોય તો આપણું ચેકિંગ કરી લેજો અને પછી 36 પર બેસજો. નહીં તો 12 પર જ રહેજો પછી 18 પર આવજો ને પછી 36 પર. બોલો. રિફાઇનિંગ દિવસમાં 2 થી વધુ વખત થાય તો હા બેટા થાય. ખાંડ નાખે એટલું ગળ્યું પણ બહુ ગળ્યું થાય તો ડાયાબિટીસ. કારણ કે સવારે આ રિફાઇનિંગ તો કરે જ. કોઈ બી ટાઈમે એક વખત કર. હું તો તારી પાસે માંગી રહ્યો છું કોઈ બી ટાઈમે એક વખત 24 કલાકમાં 7 જ મિનિટ મેં માંગી છે. સમજી ગયા? 6 મહિના સુધી 6 મહિના.
બાકી જે ખેતી છે ખાંડ નાખે એટલું ગલ્યું થાય, પણ બહુ ગલ્યું પછી ડાયરેક્ટ ક્રિસ્પી થાય. આપણને ડાયરેક્ટ ક્રિસ્પી નથી ઉતરી. 7 મિનિટ 6 મહિના ને 7 મિનિટ એટલે ચોક્કસ ફાયદો થવાનો જ છે. એમાં બે વાત. હા, પછી એમાં તો ફોર્મ્યુલા ના વાપરે 7 - 1 = 0 નો, તો પછી ના ચાલે. 7 - 1 = 0 એ તો નથી આ તો ફોર્મ્યુલા. 7 દિવસ અઠવાડિયાના, એમાં 1 દિવસ ના કીધું એટલે અઠવાડિયું ગયું. તમને ખબર? એક પ્રોફેસર હતો, એ બોટમાં ફરવા ગયા. પેલા બોટમેનને પૂછે, અલ્યા તું કઈ મેથેમેટિક્સ જાણે? કે બાપુ એ તો હું નથી, તારી 5 જિંદગી તો તે ફેંકી દીધી. આગળ ચાલ્યો, પછી હિસ્ટ્રીમાંથી પૂછ્યું, આ ફલાણા તું જાણે કે રાજાનો? ના બાપુ, તારી અડધી જિંદગી. વળી આગળ ચાલ્યો, બીજો સવાલ પૂછ્યો, કે તારી કોની જિંદગી ગુમાવી? એટલામાં તોફાન થયો, બોટ ઊંધી થઈ ગઈ. બોટમેન તળીને કિનારે ગયો. ત્યાંથી પૂછ્યું, પ્રોફેસર તુને તરતા આવડે જ કે? તો કે ના, તળી આખી ભલતું ભલતું આપણને શીખવું નથી. જે તરતા શીખે એ તરતા શીખવું છે. નહીં તો પ્રોફેસર ની નાની જઈ બધું ઘણું બીજું કરવા જઈએ. સમજી ગયો? એટલે હવે મને અઘરો સવાલ નહીં પૂછતો. આપણે એક્સરસાઇઝ કરીએ ત્યારે જરા એની ડિટેલ સમજાવો, કારણ કે હું ગઈકાલે મોડો આવ્યો તો મારા ખ્યાલ પ્રમાણે અમુક બીજા પણ મોડા આવ્યા હશે. મોડો એટલે શું? નિમક નહીં કે ખાંડ નહીં? હું આવ્યો આપણે પહેલા આપણા જીવનમાં આપણે સામાન્ય સંસારી માણસ એટલે ઇમોશન્સ તો આપણા પર કાબુ મેળવી લે, બહુ ખમી લઈએ. શું? કંઈક મંદુકરીથી લઈએ જિંદગીમાં. એની બધી ગ્રંથિઓ બંધાય. એ ગ્રંથિઓના જે વિસ્તાર છે એ આ બધાને પાછો આપણે સીધા કરીએ, એ ગ્રંથિ પીગલે. એ હિસાબે આપણે આ રિફાઇનિંગ એક્સરસાઇઝ કરીએ છીએ. સમજી ગયું? એ 6 એક્સરસાઇઝ કરો એટલે આ બધી ગ્રંથિઓ નીકળતી જાય આમાં. આમ પાછું તમારું સરળ થઈ જાય. 3 સ્ટેપ કરીએ એટલે રિધમ બેસે અને કોન્ફ્લિક્ટ નીકળી જાય, એટલે બ્રેઇન બી ને બોડી બી શાંત થઈ જાય. સમજી ગયા? યોગમાં એક ખૂબી છે. યોગ જ્યારે મેથોડિકલ સરળ થાય છે ત્યારે આપણી આ પલ્સ વોલ્ટેજ પછી વોલ્ટેજ હોય ને નોર્મલ વધારે તે 59 પર આવી જાય. શું? 59. એને યોગિક પલ્સ કહેવામાં આવે છે. અને વેસ્ટની અંદર હિસ્ટ્રી એમ કહે છે કે નેપોલિયનની પલ્સ 59 હતી. એ 3 કલાક સૂતો હતો, એમાં 1 કે 2 કલાક ઘોડા પર બેસીને સૂતો હતો, તો એની એનર્જી લેવલ જ આમની આમ જ. સમજ્યા? એનામાં અદ્ભુત એનર્જી હતી. એનું મગજ અદ્ભુત ક્લિયર હતું. એક જ ભૂલ એને